ગુજરાત પ્રદેશ ભાજપે હવે નવા અધ્યક્ષ માટે આજથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં ધમધમાટ શરૂ કર્યો છે। આજે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ઉમેદવારીની પ્રક્રિયા ચાલશે, તો બપોરના 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે, જ્યારે સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે। જો કે એક કરતાં વધુ ઉમેદવારોની ઉમેદવારી થાય તો આવતીકાલે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી મતદાન થશે, જેમાં 10% સાંસદ અને ધારાસભ્યોની સંખ્યા બળને 10%થી 292 મતદારની યાદી ભાજપે જાહેર કરી દીધી છે। તો ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષનું નામ આજે નક્કી થઈ જાય તે નિશ્ચિત છે। અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે છે। હિરેન, જે રીતે પ્રદેશ પ્રમુખ નવા મળવા જઈ રહ્યા છે ભાજપને, ત્યારે આજે જે મતદાન થવાની શક્યતા છે, ક્યાંક ને ક્યાંક બિનહરીફ થાય તેવું 100% લાગી રહ્યું છે। બિલકુલ, આજે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની છે। સવારે 11 વાગે એટલે કે હવે લગભગ 1 કલાક પછી પ્રદેશ અધ્યક્ષની ઉમેદવારી કરવા માટેનો સમય શરૂ થશે। સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી આ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલશે। જો કે જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે એક જ ઉમેદવારી નોંધાવવામાં આવશે અને ચૂંટણી થાય તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે। આમ છતાં જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એમાં બપોરે 2 વાગ્યા પછીથી 4 વાગ્યા સુધી જે ભરાયેલા ફોર્મ છે તેની ચકાસણી થશે। ત્યારબાદ 5 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ એકથી વધારે જો ભરાયા હોય છે તો એ ફોર્મ પરત ખેંચવા માટેની સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે। જો એકથી વધારે ફોર્મ ભરાય છે અને ચૂંટણી કરવાની જરૂર પડે છે તો આવતીકાલે એ મતદાન સવારે 10 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધી યોજાશે। 192 મતદારોની યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે। તેમની જે કેન્દ્રીય ચૂંટણી પાંખ અધિકારી છે તેમણે આ જાહેર કરી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યારે ધારાસભ્ય અને મંત્રી રાજ્યકક્ષાના જગદીશ પંચાલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બને તે પ્રકારેની પ્રબળ શક્યતા સામે આવી છે। અને જો માત્ર એક જ ફોર્મ ભરાય છે તો એ જગદીશ પંચાલનું ફોર્મ ભરાય તો બપોરે 2 વાગ્યા સુધીમાં એ અંદાજ આવી જશે કે નવા એટલે કે 1982 પછીના ગુજરાત ભારતીય જનતા પાર્ટીના 11મા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે। કારણ કે 1982માં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે A.K. પટેલ હતા, ત્યારબાદ કાશીરામ રાણા, ત્યારબાદ વજુભાઈ વાળા, એના પછી રાજેન્દ્રસિંહ રાણા, એના પછી ફરી વજુભાઈ વાળા પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા, તેના પછી પરસોત્તમ રૂપાલા, ત્યારબાદ C.R. ફળદુ કે જે 1982થી અત્યાર સુધીમાં સૌથી વધારે સમય સુધી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ લગભગ 6 વર્ષ સુધી તે પ્રદેશ અધ્યક્ષ રહ્યા। ત્યારબાદ વિજય રૂપાણી કે જે અત્યાર સુધીના સૌથી ઓછા સમયગાળા 173 દિવસ માટે પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા ગુજરાત ભાજપના। એના પછી જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા અને છેલ્લે C.R. પાટીલ કે જે અત્યારે પણ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે। 2020માં બનેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલ જે અત્યારે પણ અધ્યક્ષ તરીકે છે। સૌથી વધુ R.C. ફળદુ અને તેના પછી 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યો છે C.R. પાટીલે। ત્યારબાદ હવે 1982 પછીના 11મા પ્રદેશ અધ્યક્ષ મોટા ભાગે જે અટકળો વહેતી થઈ છે અને જે વાત સામે આવી છે તે 11મા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બને તે પ્રકારેની પૂરી શક્યતા સામે આવી છે। જો કે ભાજપ કમલમ કાર્યાલય કોબા ખાતે આજે ઉમેદવારી નોંધાવવાની જે પ્રક્રિયા છે તે માટેની તૈયારી કરી દેવામાં આવી છે અને લગભગ બપોરે 2 વાગ્યા સુધીમાં જ્યારે ઉમેદવારી નોંધાવવાનો સમય પૂર્ણ થશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ બની રહ્યું છે ગુજરાત ભાજપનું નવા અધ્યક્ષ કે જેનો આવતીકાલે પદગ્રહણ સમારોહ પણ યોજાય તેવી સંપૂર્ણ શક્યતા હાલ સામે આવી છે। કારણ કે કમલમની પાછળનો જે ખાલી ભાગ છે ત્યાં મંડપ બાંધવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। ત્યાં એ તમામ તૈયારી કરવામાં આવી છે કે જે પ્રદેશ અધ્યક્ષ નવા પ્રદેશ અધ્યક્ષ પદગ્રહણ કરે ત્યારે જે પ્રકારેની તૈયારી કરવામાં આવતી હોય છે એ તૈયારી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। તો આ પ્રક્રિયાની વાત થઈ। 1982 પછીના 11મા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભાજપના જગદીશ વિશ્વકર્મા બને તેવી પૂરેપૂરી શક્યતા
હાલ સામે આવી છે. જો કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ સરપ્રાઈઝ આપવામાં પણ માને છે, પરંતુ સૂત્રોનો દાવો છે કે આ વખતે કદાચ એવું થવાની શક્યતા પણ નહીવત છે. ચોક્કસ હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર.